સાથે છે અમારા ફાધર્સ. તો આજે અમે ફાધર્સ ડે પર ફાધર્સ ડે સ્પેશિયલ ગેમ રમવાના છીએ. તો વિડિયો એન્ડ સુધી જરૂર જોજો. તો આપણી ફર્સ્ટ ગેમ છે હુ નોઝ ધેર ફાધર બેટર, જેમાં અમને થોડા ક્વેશ્ચન પૂછવામાં આવશે અને અમે જોઈશું કે અમે કેટલા ક્વેશ્ચનના આન્સર સાચા આપી શકીએ છીએ. તો ચલો સ્ટાર્ટ કરીએ. મારો ફર્સ્ટ ક્વેશ્ચન છે, તમારા ડેડનું ફેવરિટ ફૂડ કયું છે? ચલો બતાવો શું છે. પાવભાજી. બંનેનો સેમ આન્સર સાચો. ઢોકળા. બંનેનો આન્સર સાચો. તો બંનેને એક એક પોઈન્ટ મળે છે બંને ટીમને. હવે તમારો સેકન્ડ ક્વેશ્ચન છે, તમારા ડેડનો ફેવરિટ કલર કયો છે? લખાઈ ગયું? બતાવો. બ્લુ. બંનેનો આન્સર સાચો. વ્હાઈટ. બંનેનો આન્સર સાચો. બંનેને એક એક પોઈન્ટ. થર્ડ ક્વેશ્ચન, તમારા બંનેના પપ્પાની ડ્રીમ કાર કઈ છે, જે પપ્પાને સૌથી વધારે ગમતી હોય? હોન્ડા સિટી. સાચું. સ્કોર્પિયો S11 ક્લાસિક. સ્કોર્પિયો. સાચું. બંનેને એક એક પોઈન્ટ, બંને ટીમને. ફોર્થ ક્વેશ્ચન, તમારા પપ્પાનું ફેવરિટ એક્ટર કોણ છે? બતાવો આન્સર. કરિશ્મા કપૂર. ઓકે, એક્ટ્રેસ. ऋतिक रोशन. જાટ. જાટ કોણ છે? આ કયો એક્ટર છે? અચ્છા, સની દેઓલ. ના, આમાં તમારો એક પોઈન્ટ ગયો અને આ ટીમને યસ. ઓકે, તમારા પપ્પાનું ફેવરેટ ક્રિકેટ પ્લેયર કોણ છે? એકનું જ લખવાનું છે આપણે. હા, ખબર પડવી જોઈએ. આન્સર બતાવો. MSD. અચ્છા, MSD. ઓકે, સાચું. સેમ. ધોની. બધાનું સેમ છે. વાહ, ધોનીના ફેન ઘણા છે અહીંયા. તમારા પપ્પાનું ફેવરેટ હોલિડે ડેસ્ટિનેશન કયું છે? જે એમને જવાની બહુ ઈચ્છા હોય, પ્લાનિંગ કરતા હોય. ચાલ. લખાઈ ગયું? તમારું લખાઈ ગયું? બતાવો. કાશ્મીર. ગોવા. ઓ રોંગ. કાશ્મીર. વાહ, કાશ્મીરના ફેન્સ બી અહીંયા બહુ જ છે. તો કાશ્મીરની ટ્રીપ જોડે કરવી પડશે આપણે. તમારા ડેડને ટી વધારે ભાવે છે કે કોફી? ડેડને. પોતાને નહીં. ડેડને શું ભાવે છે એ લખવાનું છે. ફૂવાનું કંઈ હાર્ડ નથી. થઈ ગયું? લખી નાખ્યું? લાવ, તમારું બતાવો. ટી. વાહ, તમારો આન્સર નથી દેખાતો. તારો આન્સર ક્યાં છે બાબુ? ઓકે, ટી. બંનેને પોઈન્ટ, બંને ટીમને.
તમારા ફાધર મોર્નિંગ પર્સન છે કે નાઇટ આઉલ છે? મોર્નિંગ પર્સન એટલે સવારે વહેલા ઉઠી જાય એવા છે કે નાઇટ આઉલ એટલે રાત્રે લેટ સુધી જાગે એવા છે? યાર હવે આમાં લખું છું બંને છે. બંને ક્યાંથી હોય? રાત્રે જો મોડે સુધી જાગતા હોય સવારે વહેલા ના ઉઠી શકે. આટલું બધું વિચારવું પડે? તમારે લખાઈ ગયું? બતાવો આન્સર. ક્યાં છે બગા તારું? ઓકે, મોર્નિંગ શિફ્ટ. ડેડ બિચારા શિફ્ટમાં જ હોય છે, સ્કૂલે મૂકવા આવવાના. થઈ ગયું? મોર્નિંગ પર્સન સાચું. બંનેના આન્સર સાચા. તમારા ડેડને સ્વીટ વધારે ભાવે છે કે સ્પાઇસી ફૂડ વધારે ભાવે છે? લખાઈ ગયું? બંનેના પપ્પા વિચારે છે. ઓલો કેવું સ્પેલિંગ વિચારે. લખાઈ ગયું? બતાવો. ઓકે, સ્પાઇસી. સરસ. શું વાત છે, સરસ. સ્વીટ, બંને સ્વીટ લખ્યું છે. વાહ, બંનેને 1 પોઈન્ટ. સોરી, લાસ્ટ ક્વેશ્ચન. તમારા પપ્પાનું બિગેસ્ટ ફિયર કયું છે? કઈ વસ્તુથી એમને ડર લાગે છે? લખાઈ ગયું? તમારે લખાઈ ગયું? બતાવો. વાહ, શું વાત છે. બંને લખ્યું છે નથિંગ. નો ફિયર, નથિંગ. વાહ. તમારું ભૂત અને હોરર મૂવી તો ઓકે, તો આની સાથે આ રાઉન્ડ કમ્પ્લીટ થાય છે અને વ્હાઇટ ટીમને 10 on 10 મળે છે અને બ્લેક ટીમને 8 on 10 મળે છે. ઓકે, 8 બેટા. હા બે. રાઉન્ડ 2 છે who knows their child better. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, તમારા ચાઇલ્ડનું ફેવરિટ ફૂડ કયું છે? લખાઈ ગયું? પિઝા. વેરી ગુડ, બંને સાચું. લખાઈ ગયું ભાગ્ય? ઓકે. એક જ લખવાનું છે, એક જ ફેવરિટ ફૂડ એક જ હોય. ઓકે, પિઝા. સરસ. સેકન્ડ ક્વેશ્ચન, તમારા કિડ્સનો ફેવરિટ કલર કયો છે? ડન. યલો. ઓકે. બ્લેક. સરસ, બંનેને 1 પોઈન્ટ. થર્ડ ક્વેશ્ચન, તમારા કિડ્સનું ફેવરિટ કાર્ટૂન કયું છે? નાની હતી ત્યારે તો જોતી હતી ને, ત્યારે તો કોઈ ફેવરિટ હશે ને. લખાઈ ગયું? શિનચેન. સાચું. મોટું પતલું પેપા પીગ. 1 પોઈન્ટ ગયો. ચલો, ફોર્થ ક્વેશ્ચન, તમારા કિડ્સનું ફેવરેટ સબ્જેક્ટ કયો છે? બતાવો. મેથ્સ. સરસ, બંને સાચા. મેથ્સ, બંનેને મેથ્સ જ ગમે છે. ઓકે, સરસ. વાણિયાના ઘરના છે એટલે કે મેથ્સ વધારે ફાવે છે. ચલો,
5th ક્વેશ્ચન બંનેના ફેવરિટ પ્લેયર કયા છે? હા ફેવરિટ પ્લેયર, હા, કોઈ પણ પ્લેયર હોઈ શકે. વાહ, કિંગ કોહલી, વિરાટ કોહલી. વાહ ભાઈ વાહ, બંને સાચા. રોનાલ્ડો, તમારું? રોનાલ્ડો. બે નહીં, વાંધો નહીં, રોનાલ્ડો ચાલે. હા, ઓકે. રોનાલ્ડો ઇઝ માય ગોટ. એ એવું ના હોય. અમે ગોલ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ. બકરું. તમારા કિડ્સનો ફેવરેટ હોલિડે ડેસ્ટિનેશન કયું છે? હા થઈ ગયું. જાપાન. એકચ્યુઅલી ઓકે. પોલેન્ડ. વાહ. ક્વેશ્ચન તમારા કિડ્સની ફેવરેટ હોબી કઈ છે? પપ્પાએ ભૂસી નાખ્યું કે બીજું કંઈક લખું? તમારું લખાઈ ગયું? ટીમ બ્લેકનું લખાઈ ગયું? ઓકે, ભાગી લાય. ઓકે. હા, ઓકે. બેની જગ્યાની તમારે લખાઈ ગયું? બતાવો. પેઇન્ટિંગ સરસ. ઓકે. પ્લેઇંગ ફૂટબોલ, પ્લેઇંગ કાર એન્ડ ફૂટબોલ. બરાબર છે. બંનેને એક પોઈન્ટ. મેકઅપ કરવો બહુ ગમે છે. ક્વેશ્ચન તમારા કિડ્સની ડ્રીમ કાર કઈ છે? કઈ હતી? કઈ ગયું? ઓકે, ટેસ્લા. કોનિક્સેક જેસ્કો એબ્સોલ્યુટ. ઓકે, બંનેનું સાચું. હવે તમારા કિડ્સની ડ્રીમ જોબ કઈ છે? એટલે એમને મોટા થઈને શું કરવું છે? એટલે શું બનવું છે, શું કરવું છે મોટા થઈને? લખાઈ ગયું? ટીમ વ્હાઇટ બતાવો. અચ્છા, હજી લખે છે. ટીમ વ્હાઇટ બતાવો. ઓકે. CA, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. ઓકે. ટીમ બ્લેક શું છે? MotoGP રેસિંગ, F1 MotoGP રેસિંગ અને ફૂટબોલર અને રેસિંગ. ઓકે, વાંધો નહીં, પોઈન્ટ તો મળે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તમારા કિડ્સની ફેવરેટ મૂવી કઈ છે? લખાઈએ. શું છે? સ્ત્રી 2. ઓકે. જાટ. ઓકે, બંનેને એક પોઈન્ટ. તો બીજો રાઉન્ડ બી કમ્પ્લીટ થઈ ગયો છે અને રાઉન્ડ 2ના વિનર છે ટીમ બ્લેક, જેને 10 on 10 મળે છે, અને વ્હાઇટ ટીમને મળે છે 9 on 10. આ તો ફ્રેન્ડ્સ, હવે આપણે રમીએ છીએ આપણી સેકન્ડ ગેમ, જેનું નામ છે રેપિડ ફાયર ગેમ. આ ગેમમાં અમારા ફાધર્સને ક્વેશ્ચન પૂછાશે અને એ ક્વેશ્ચનનો આન્સર જે બંનેમાંથી એક માટે વેલિડ હશે એનું પાણીમાં માથું. ચલો, તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, આ બંનેમાંથી સૌથી વધારે તોફાની કોણ છે? ઓકે. આ બંનેમાંથી સૌથી વધારે ટોકેટિવ કોણ છે? વાતો કોણ કરે છે? ઓકે. આ બંનેમાંથી સૌથી વધારે યુટ્યુબ કોણ જોવે છે?
ઓકે, આ બંનેમાંથી સૌથી વધારે ક્રિએટિવ કોણ છે? આ બંનેમાંથી સૌથી વધારે સ્ટબન કોણ છે? જિદ્દી. ના, જિદ્દી. ઓકે, આ બંનેમાંથી તૈયાર થતા વાર કોણ લગાડે છે? ઓકે, કેટલી વાર થી લગાડી? બસ 1 કલાક લાગે. ભાઈ હું 15 મિનિટમાં કપડાં ચેન્જ કરી લઉં. આ બંનેમાંથી સૌથી જલ્દી રડવું કોને આવી જાય છે? અને આ બાઉલ છે યાર. બંનેમાંથી સૌથી વધારે ગુસ્સો કોને આવી જાય છે? અલા, આખી જાયદાદમાં પાણી ફેરવવું. જાય. આ બંનેમાંથી ચોકલેટ કોને વધારે ભાવે છે? આ કોણે કીધું? આ બંનેમાંથી વસ્તુ કોની વધારે ખોવાઈ જાય છે? અંદર ઘૂસ લે. આ બંનેમાંથી સૌથી ફની કોણ છે? આ બંનેમાંથી બહારનું ખાવું કોને સૌથી વધારે ગમે છે? જાતે જમી ગઈ. આ એવો જ છે. ઘડી ઘડી મોમોઝ યાદ આવી જાય. દહીપુરી. જો બંનેની હાલત. તો હવે સ્ટાર્ટ થાય છે રાઉન્ડ 2 અગેન રેપિડ ફાયર ગેમ અને એમાં અમને ક્વેશ્ચન પૂછવામાં આવશે અને એ ક્વેશ્ચનનો આન્સર જેના માટે વેલિડ હશે એમને અમે પોઈન્ટ આઉટ કરીશું. ઓકે, ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે. કયા પપ્પા મોબાઈલ વગર વધારે સમય રહી શકે છે? રહી શકે છે, મોબાઈલ વગર રહી શકે છે. ઓકે, બંને રહી શકે મોબાઈલ વગર? જો હું એમને કહું કે અમારી રમત કરો તો રહી શકે. ઓકે, ચલો બીજો ક્વેશ્ચન. બંનેમાંથી ફની એડવાઇસ કોણ આપી શકે? ઓકે, આમાંથી કયા પપ્પા વારંવાર એવી વાતો કરે છે કે હું યંગ હતો ત્યારે હું આમ કરતો હતો, હું નાનો હતો તો હું આમ કરતો હતો? તો તેમ કરતો તો પેલાની વાત કરું. આવા માર્ક આવતા હતા તેવા માર્ક આવતા હતા આવું થતું હતું તેમ થતું હતું. આમાંથી કયા પપ્પા પોતાની વસ્તુ મૂકીને ભૂલી જાય છે? કોઈ નહીં, બંને પપ્પાઓને યાદ રહે છે. ઓકે, આમાંથી કયા પપ્પાને ઊંઘ જલ્દી આવી જાય છે? આમાંથી કયા પપ્પા વધારે સેલ્ફીઝ લેતા હોય છે? સેલ્ફી ઓકે. તમારા ફાધરને કોઈ સુપર હીરોનું નામ આપવું હોય તો તમે કયું નામ આપશો? આયરન મેન. ઓકે. હાથ કરો આગળ બસ તો હવે તું સુપરમેન જેવું શું કરાઈશ તારા પપ્પા જો? શક્તિમાન કે સુપરમેન? ઓકે, ઉડતો હતો ને હાથ ઊંચો કરીને. હા, બસ. તો આ રાઉન્ડ અહીંયા પૂરો થાય છે. હા, અને કેવું લાગ્યું ગેમ્સ રમીને? મજા આવી જાય. મજા આવી ગઈ ને? હજી ક્વેશ્ચન જોતા હતા. ઓકે, આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. કંઈક વધારે ક્વેશ્ચન લાવીને આપણે કંઈક વધારે લાંબી ગેમ રમીશું. ઓકે? ના 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 ડી. ના 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 હેપી ફાધર્સ ડે.
તો આ હતું અમારા ફાધર્સ ડે નું સેલિબ્રેશન. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો સો તમે અમારા ન્યૂ વિડીયોઝ મિસ ના કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.